નવેમ્બર 13, 2025 લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 20 કલમ 38. હવે તે મુઓએલાના ઈશ્વર નથી, પણ જીવતાઓના ઈશ્વર છે, કેમ કે બધા તેમને અર્થે જીવે છે. ચિંતન: ઈસુ પુનરુત્થાન જીવનની પુષ્ટિ કરે છે. સદુકીઓના ભગવાનને કાયમી કરાર સાથે સામનો કરે છે. આ રવિવારની સુવાર્તા શાશ્વત સંવાદમાં કેથલિક આશાને મજબૂત બનાવે છે, જ્યાં પ્રેમ મૃત્યુને પાર કરે છે. તે શોકગ્રસ્તોને દિલાસો આપે છે, આપણને તેમના માટે જીવતા તરીકે જીવવા માટે વિનંતી કરે છે. સંસ્કારો અને દાનમાં હલવાનના લગ્નના તહેવારની અપેક્ષા રાખીને. પ્રાર્થના: ઉત્થાન પામેલા પ્રભુ, અમારી પુનરુત્થાનની આશાને પુષ્ટિ આપો. અમને સંતો સાથે તમારા માટે સંપૂર્ણ રીતે જીવવા દો. સ્વર્ગના દ્વાર માતા મરિયમ દ્વારા. આમેન. ભગવાનના હૃદયમાં જીવંત અને ખ્રિસ્તના પ્રકાશમાં પ્રિય બહેનો અને ભાઈઓ, આવતીકાલના ચમકથી ભરેલી આંખોવાળા યુવાન સ્વપ્ન જોનારાઓ, આજના તોફાનો સાથે લડતા જીવંત આત્માઓ, વર્ષોના વજન અને આશ્ચર્યને વહન કરતા દૃઢ હૃદયો અને સૌમ્ય આત્માઓ, જેમની શાણપણ શાશ્વતતાના દોરને ગૂંથે છે. 13 નવેમ્બર 2025ના રોજ સામાન્ય સમયના આ 32મા રવિવારે તમને કૃપા અને શાંતિ. જેમ જેમ પાનખરના પાંદડા પવનને ક્ષણગતિ આપે છે, વિશ્વના સોના અને કિરમજી રંગમાં રંગે છે, આપણે લૂક અધ્યાય 20 કલમ 38માં ઈશુનો શબ્દ તરફ વળી જઈએ. હવે તે મુઓએલાના ઈશ્વર નથી, પણ જીવતાઓના ઈશ્વર છે, કેમ કે બધા તેમને અર્થે જીવે છે. આ કેવું તેજસ્વી વચન છે! એક દૈવી શ્વાસ જે અંતિમતાના પડછાયાઓને વિખેરી નાખે છે અને આપણને પુનરુત્થાન જીવનના અનંત નૃત્યમાં આમંત્રણ આપે છે. ઈસુ, જે શંકાવાદીઓ દ્વારા ઘેરાયેલા છે, જે મૃત્યુ પછીના જીવનનો ઇનકાર કરે છે, તે ફિલસૂફીનો દલીલ કરતો નથી. તે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના સળગતા ઝાડવા તરફ ઇશારો કરે છે અને જાહેર કરે છે, ભગવાન તેમને હજુ પણ કબરમાં પડઘા તરીકે નહીં, પરંતુ તેમની શાશ્વત નજરમાં જીવતા જ્વાળાઓ તરીકે દાવો કરે છે. એવું લાગે છે કે ભગવાન કહે છે, મૃત્યુ, સિમ્ફનીમાં માત્ર એક વિરામ. તમારા પ્રિયજનો, તમારા શ્રમ, તમારા હાસ્ય, તે મારા હૃદયમાં કાયમ માટે ધબકે છે. એવી દુનિયામાં જે શિક્ષણ માપદંડો જેમ કે પસંદ, નુકસાન, ખાતાવહી દ્વારા મૂલ્ય માપે છે, આ સત્ય આપણને ફરીથી દિશા આપે છે. આપણે આપણી પોતાની વાર્તાઓને ત્રાસ આપતા ભૂત નથી. આપણે પ્રિય છીએ, ભગવાનના શ્વાસમાં શ્વાસ લઈ રહ્યા છે. આ કલમ તમારા જીવનમાં સ્થિર પાણી પર સૂર્યપ્રકાશની જેમ લહેરવા દો. બાળકો, ભગવાનની કલ્પના કરો, જેમને અગ્નિ અને પ્રથમ તારાઓ બનાવ્યા છે. તે તમને નાના તણખા તરીકે નહીં, પરંતુ નિર્માણમાં નક્ષત્રો તરીકે જુએ છે. જ્યારે તમે પતંગિયાઓનો પીછો કરો છો અથવા આકાશમાં રહસ્યો ફડફડાવો છો, ત્યારે જાણો કે દરેક હાસ્ય, દરેક શા માટે તેમનામાં રહે છે, સ્વર્ગની ટેપેસ્ટ્રીમાં આનંદ વણાવી રહ્યું છે. તમે ભગવાન માટે જીવંત છો, જે તમારા પ્રભાતમાં આનંદ કરે છે. કિશોરો, પસંદગીઓની ગર્જના અને અદૃશ્ય ભવિષ્યની પીડા વચ્ચે આ સાંભળો. તમારા સપના મુલતવી રાખવામાં આવે છે.
તમારા હૃદયભંગ છુપાયેલા હોય છે. તે શૂન્યતામાં અદૃશ્ય થતા નથી. જીવંત ભગવાન તમારા બનવાડે પકડી રાખે છે. પક્ષીઓને પુરાઓમાં ફેરવે છે, જે ગ્રેજ્યુએશન ગાઉન અને પુખ્ત વયના વેશથી આગળ પડતો પડઘો પાડે છે. તમે જોવામાં આવે છે, ટકાવી રાખવામાં આવે છે. એક એવી વાર્તામાં પગ મૂકો છો જે દરેક સ્ક્રોલ કરતાં વધુ જીવંત છે. અને તમારા માટે પ્રિય માતા પિતા અને કામદારો, જેમના દિવસો ભોજન, સભાઓ અને મધ્યરાત્રિની ચિંતાઓના મોઝેકમાં ઝાંખા પડે છે. જ્યારે થાક ફફડાટ ફેલાવે છે કે તમારા બલિદાન મૌન દ્વારા ગળી ગયા છે, યાદ રાખો, સૂતેલા બાળક માટે તે શાંત પ્રાર્થના, ભીડવાળા ટેબલ પર અર્પણ કરાયેલી ક્ષમા, કટોકટીમાં લંબાયેલો અડગ હાથ, તે ખોવાઈ ગયા નથી. તેઓ તેમની સમક્ષ જીવંત રીતે જીવે છે, એવા ક્ષેત્રોમાં લહેરતા રહે છે જે આપણે હજુ સુધી સમજી શકતા નથી, જ્યાં દરેક આંસુ અનંતકાળના મુકુટમાં મોતી બની જાય છે. અને આપના વડીલો, જેમના અરીસાઓ પ્રેમના લાંબા કાર્ય દ્વારા કોતરેલી રેખાઓને પ્રતિબિંબ કરે છે. તમે જેમણે સપનાઓને દફનાવી દીધા છે અને લગ્નોમાં નૃત્ય કર્યું છે, તોફાનોમાં હાથ પકડીને સમુદ્રમાં છોડી દીધા છે. તમારી નજર ઊંચી કરો. તમારી વાર્તાઓ સેપિયાટોન અવશેષો નથી. તે જીવંત પાત્રો છે. સંતોની મહાન સભામાં મોટેથી વાંચવામાં આવશે. જે ભગવાનને ઇબ્રાહિમને ધૂળમાંથી બોલાવ્યો હતો, તે તમને હજુ પણ બોલાવે છે. જ્યાં દરેક કચરાયેલાઓની કૃપાની વાત કરે છે, ત્યાં ઘરે પાછા ફરવાનું વચન આપે છે. આ આપણા વિશ્વાસની ક્રાંતિકારી આશા છે. કોઈ દિવસ દૂર નહીં, પણ હવે કાયમ માટે ભરાઈ ગઈ છે. દુઃખના ભૂખરા પડદાની સામે, ભલે માતા પિતા માટે ખૂબ જ જલ્દી ખસી ગયું હોય, મિત્રતા તૂટી ગઈ હોય કે દુનિયાના કાંટાજળક ઘા હોય, ઈસુ ભારપૂર્વક કહે છે, આપણે તેમના માટે જીવીએ છીએ. આપણા મૃતકો ગયા નથી. તેઓ ભેગા થાય છે, સ્મિત સાથે પાછળ જોઈ રહ્યા છે, જે કહે છે, આવતા રહો, તહેવાર સેટ થઈ ગયો છે. અને આપણા રોજિંદા મૃત્યુમાં ગૌરવ માટે, યોજનાઓ માટે, નિયંત્રણના ભ્રમ માટે આપણે ફરીથી ઉઠીએ. સંતાનો સંવાદમાં જીવંત થઈએ છીએ, જે આપણને ગૌરવના ભવ્ય સ્ટેન્ડ્સમાંથી ઉત્સાહિત કરે છે. જેમ જેમ આપણે આ પ્રકાશમાં રહીએ છીએ, તેમ તેમ તેને અંદર કંઈક પવિત્ર ઉત્તેજિત થવા દો. જો આ શબ્દો તે શાંત જાણીને જાગૃત થયા છે કે તમારું જીવન તેની બધા નાજુક સુંદરતામાં શાશ્વત રીતે પ્રિય છે, તો આ યાત્રામાં અમારી સાથે જોડાઓ. અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરો, જ્યાં આવા પ્રતિબિંબો સાપ્તાહિક ખીલે છે. તમારા દિવસોના ફેબ્રિક્સમાં શાસ્ત્રને વણાવી રહ્યા છે. તે સંતોષ કરતાં વધુ છે. તે જીવંત ભગવાનના માર્ગ પરનો સંવાદ છે. ઇબ્રાહિમના, ઇસહાકના, તમારા અને તમારા જીવંત દેવ તમારા દરેક શ્વાસમાં તાજગીનો શ્વાસ ભરે. જીવનના સર્જક પિતા નામે, મૃત્યુ પર વિજય મેળવનાર પુત્રના નામે અને આપણા આત્માઓને જીવંત કરનાર આત્માના નામે. આમેન.